કાઢ મારા દાગીના ક્યાં છુપાવ્યા છે તે. આજે તારી કાળી રંગત પાછળ છુપાયેલું કાળું દિલ બધાની સામે આવી જ ગયું ને. કાલે મારી સાસુના ગરજદાર અવાજે મારા અસ્તિત્વને હચમચાવી નાખ્યું હતું. મમ્મી, ઉપરવાળા ખાતર મારો વિશ્વાસ કરો, મેં કંઈ પણ નથી ચોર્યું. હું તો પૂજા કરી રહી હતી. મેં રડતા રડતા સાસુના પગ સ્પર્શવાની કોશિશ કરી તો નણંદે મારો હાથ હટાવી દીધો કે જૂઠી ઓરત, ઊભી રહે, હમણાં પોલીસ આવતી હશે. તારું બધું કાવતરું હમણાં નીકળી જશે, નણંદે ઝેરીલા અવાજમાં કહ્યું. ત્યારે આ સમયે એક મજબૂત હાથે મારો ખભો પકડી લીધો. તે મારો અંધપતિ વિદ્યુત હતો. તેણે ધીમેથી પોતાની આંખો પરથી કાળા ચશ્મા ઉતાર્યા અને તેની આંખો એવી ચમકી જાણે કોઈ ઊંડા રહસ્ય પરથી પડદો હટવાનો હોય. તેણે મારી તરફ જોઈને એક વિચિત્ર સ્મિત આપ્યું અને કહ્યું કે બસ હવે આ ઘરમાં તમાશો નહીં, ન્યાય થશે. મારું નામ અદ્રિકા છે. મેં એક એવા ગરીબ ઘરમાં જન્મ લીધો હતો જ્યાં દીકરીનો જન્મ જ એક બોજ સમજવામાં આવે છે, અને જો તે દીકરી દેખાવમાં પણ સામાન્ય હોય તો તે બોજ કરતાં પણ ભારે થઈ જાય છે. કુદરતે મને મારા બાકીના ભાઈ બહેનો કરતાં કંઈક અલગ બનાવી હતી. તે બધા ગોરા રૂપાળા અને ખૂબ સારા હતા, જ્યારે હું શ્યામ અને દેખાવમાં સાવ સામાન્ય હતી. બસ આ જ તફાવત મારી જિંદગી માટે. અરે શું માયરા માટે સંબંધનો કોઈ જવાબ આવ્યો? પપ્પાએ પરેશાની ભર્યા અવાજે પૂછ્યું. માયરા મારી નાની બહેન હતી, જેનો સંબંધ હમણાં થોડા દિવસ પહેલાં જ નક્કી થયો હતો. ત્યારે માએ ઠંડો નિશાસો નાખ્યો અને મારી તરફ જોઈને બોલી કે હા, તેમનો જવાબ તો આવી ગયો, પણ તેઓ આવતા મહિનાની તારીખ માંગી રહ્યા છે. પરંતુ મારું કાળજું તો મોહમાં આવી રહ્યું છે કે મોટી દીકરી હજુ પણ ઉંબરા પર બેઠી છે અને નાની દીકરીના હાથ પીળા થવા જઈ રહ્યા છે. લોકો કેટલી વાતો બનાવશે, ખબર નહીં બધું કેવી રીતે થશે. મારું દિલ તો બેસી રહ્યું છે. હું રસોડામાં બેસીને રોટલી વણી રહી હતી, પણ માની વાતો મારા દિલ પર હથોડાની જેમ વાગી રહી હતી. મારા નાના ભાઈ બહેનોના સંબંધ નક્કી થઈ રહ્યા હતા, તેમની શાદીઓ નક્કી થઈ રહી હતી, પરંતુ મારા માટે કોઈ દરવાજો ખુલતો નહોતો. મહોલ્લાની સ્ત્રીઓ જ્યારે પણ ઘરે આવતી તો સહાનુભૂતિના નામે બસ મારી માના ઘા પર મીઠું ભભરાવતી. અરે આસના, આખરે ક્યાં સુધી આને તું ઘરે બેસાડી રાખીશ? તારી જિંદગીનો શું ભરોસો? ક્યાંક પણ જોઈને આના લગ્ન કરાવી દે. હવે તો લોકો વાતો બનાવે છે કે કદાચ છોકરીમાં જ કોઈ ખામી છે. મહોલ્લાની એક માસીએ માને સલાહ આપી. માં તેમની વાતો સાંભળીને પરેશાન થઈ જતી હતી અને પછી પપ્પા સાથે ઝઘડી લેતી કે તમે તો વાતો સાંભળ્યા પછી પણ ચૂપચાપ બહાર નીકળી જાઓ છો. મારે અહીં બેસીને લોકોના મહેણા સાંભળવા પડે છે. હું પરેશાન થઈ ગઈ છું. એક તો કદરૂપી દીકરી છે તારી, તેનું માગું ભલા ક્યાંથી આવશે? કોઈને તો કહો. તમે ક્યાંક તો વાત ચલાવો. પપ્પા બિચારા ચૂપચાપ ઉઠીને બહાર ચાલ્યા જતા. તેમની પાસે કોઈ જવાબ નહોતો. બીજા દિવસે અમારા મહોલ્લાની સંબંધ કરાવવા વાળી માસી, જેને બધા લોકો મોસી કહેતા હતા, અમારા ઘરે આવી. તેમના ચહેરા પર એક વિચિત્ર ચમક છવાયેલી હતી. આસના, એક બહુ મોટો સંબંધ લાવી છું. અમીર ખાનદાન છે, બંગલો પણ છે, ગાડીઓ છે, નોકર ચાકર છે, બધી સુવિધાઓ છે. હું તો કહું છું કે પોતાની દીકરીની કિસ્મત સુધારી લે, ત્યાં તે જલસા કરશે. તારી દીકરી અદ્રિકા. મોસીએ ચાની ચૂસકી લેતા કહ્યું તો માની આંખો ચમકી ઉઠી. સાચે શું તે મારી અદ્રિકાને જોઈ ચૂક્યા છે? મોસીએ થોડા ખચકાટ સાથે કહ્યું કે જો આસના, સાચી વાત એ છે કે જેવી અદ્રિકાની શકલ સુરત છે તેને ક્યાંયથી પણ કોઈ રાજકુમાર તો નથી મળવાનો. હવે પેલો છોકરો જીવિત છે, પણ છોકરો બહુ સુંદર છે. બસ એમાં આ ખામી છે. ત્યાં અદ્રિકાએ કાને કોઈ પણ કામ નહીં કરવું પડે, પણ છોકરો બહુ સુંદર છે. બસ એમાં એક જ ખામી છે. ત્યાં અદ્રિકાને કોઈ પણ કામ નહીં કરવું પડે અને બેસીને જ રાજ કરશે. બસ માના ચહેરા પર ખુશીના પડછાયા લહેરાવા લાગ્યા. પછી જ્યારે પપ્પા ઘરે આવ્યા તો તેમણે એમની પણ સલાહ લીધી. શું હું મારી દીકરીને એક એવા માણસ પલ્લે બાંધી દઉં જે જોઈ નથી શકતો? પપ્પા તડપી ઉઠ્યા. મારી દીકરી સુંદર તો નથી, પણ આપણે તેના લગ્ન એક અંધ વ્યક્તિ સાથે કેવી રીતે કરી શકીએ? આખરે આ તેની આખી જિંદગીનો મામલો છે. માએ ગુસ્સાથી પપ્પાની તરફ જોયું. તો શું આખી ઉંમર તેને આજ ઉંબરા પર બેસાડી રાખશો? કોણ આવશે આને લેવા? ઓછામાં ઓછું આને રોટલી કપડાની તો પરેશાની નહીં હોય. મોટા ઘરની માલકણ બની જશે. ત્યાં જશે તો પછી ઘણી દલીલો પછી આખરે પપ્પાને હાર માનવી પડી અને મારી મરજી કોઈએ ન પૂછી. કદાચ મારા જેવા લોકોની પોતાની કોઈ પસંદ કે નાપસંદ જ નથી હોતી. મારો સંબંધ ત્યાં નક્કી કરી દેવામાં આવ્યો. જે દિવસે મારા સાસરીવાળા મને જોવા આવ્યા તે દિવસે મારી જિંદગીનો સૌથી કઠિન દિવસ હતો. તે સાચે જ બહુ અમીર અને મોડર્ન હતા. મારી સાસુ અને નણંદો રેશમી કપડાં પહેરેલી હતી, જ્યારે હું મારા સાદા જોડામાં સંકોચાઈને બેઠી હતી. જેવી તેમણે મને જોઈ તો સાસુની નજરોમાં
એક નફરત આવી ગઈ અને નણંદ એકબીજાના કાનમાં વાતો કરીને હસવા લાગી. પછી મને ઉપરથી નીચે સુધી એવી રીતે જોઈ જાણે હું કોઈ માણસ નહીં પણ કોઈ અજાયબી હોઉં. મમ્મી, આ તો હદથી વધારે કાળી છે, એક નણંદે દબાયેલા અવાજમાં કહ્યું. પણ મેં સાંભળી લીધું. તે સમયે મને પહેલીવાર અહેસાસ થયો કે જેટલું અંધારું મારા થનારા પતિની આંખોમાં છે તેનાથી ક્યાંય વધારે અંધારું મારી આવનારી જિંદગીમાં પણ હોવાનું છે. મેં માથું ઝુકાવી લીધું અને મનમાં ઉપરવાળાને પ્રાર્થના કરવા લાગી કે આ કદરૂપતાનું ફળ મને સુકૂનના રૂપમાં આપી દેજે. પછી વાતો વગેરે થઈ અને થોડા દિવસમાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. હું એક એવા ઘરમાં જવાની હતી જ્યાં બધું જ ચમકદાર હતું સિવાય મારી કિસ્મત. લગ્નના હંગામા અને ઢોલ ધમાકાનો શોર મારા કાનમાં વાગી રહ્યો હતો. દરેક તરફ રોશની અને હાસ્યનો અવાજ હતો, પરંતુ મારું દિલ કોઈ અજાણ્યા ડરથી ભારે થઈ રહ્યું હતું. જ્યારે વિદાયનો સમય આવ્યો તો જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પપ્પાએ ગભરાતા હાથે મારો હાથ વિદ્યુતના હાથમાં આપતા રડીને કહ્યું કે બેટા, મારી દીકરી શકલની તો કોઈ સુંદર નથી, પણ દિલની બહુ વધારે સાફ છે અને આને બોજ ન સમજતા. આ બહુ ધીરજવાળી દીકરી છે. પપ્પાની વાત પર વિદ્યુતે ચૂપચાપ માથું ઝુકાવી લીધું. તેના કાળા ચશ્માની પાછળ શું છુપાયેલું હતું એ કોઈ નથી જાણતું હતું. તે ચૂપ હતો, એટલો વધારે ચૂપ કે મને તેના શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. જ્યારે હું પહેલીવાર પોતાના સાસરીના આલિશાન બંગલામાં દાખલ થઈ તો ત્યાંનું વાતાવરણ જોઈને મારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે દરેક તરફ કિંમતીમાં કિંમતી વસ્તુઓ લાગેલી હતી. મેં આવું ઘર ફક્ત મારા સપનામાં જોયું હતું. મારી નણંદો જે મોંઘા અને રેશમી કપડાં પહેરેલી હતી અને જેના વાળ ખુલ્લા હતા, મને જોઈને તે મલકાઈ રહી હતી. તેમની નજરોમાં મારા માટે કોઈ વખાણની ચમક નહીં પણ ઊંડી નફરત હતી. જુઓ ભાભી, તમારો નવો મહેલ તમારા સ્વાગતમાં શણગારવામાં આવ્યો છે. નાની નણંદ વિનીતા હસવા લાગી અને તેણે કહ્યું કે આમ તો તમારા માટે અહીં સેટ થવું થોડું મુશ્કેલ હશે. અહીંની દરેક વસ્તુ જે બહુ કિંમતી છે અને સુંદર છે. અમે બધા અહીં બહુ મોડર્ન છીએ. આશા છે કે તમે આ કાળી રંગત અને પોતાના જૂના વિચારો સાથે અહીં ગૂંગળાઈને નહીં મરો. મેં કોઈ જવાબ ન આપ્યો. બસ મારો દુપટ્ટો માથા પર સારી રીતે સરખો કરતા વિદ્યુતનો હાથ પકડીને રૂમ તરફ આગળ વધી ગઈ હતી. વિદ્યુત આખા રસ્તે ચૂપ રહ્યો, જાણે તેને આસપાસ થનારી કોઈ વાતથી પણ કોઈ મતલબ ન હોય. રૂમમાં પહોંચીને તેણે ધીમેથી પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવ્યો અને બેડના ખૂણા પર બેસી ગયો. રૂમ પણ બહુ મોટો અને સુંદર હતો, પરંતુ ત્યાંની શાંતિ મને ખાવા દોડી રહી હતી. તારું નામ અદ્રિકા છે ને? તેણે દબાયેલા અવાજે પૂછ્યું. તેનો લહેકો થોડો વૃક્ષ હતો. જી, મેં તેને જવાબ આપ્યો. તો તે બોલ્યો, જો અદ્રિકા, હું તેને જોઈ તો નથી શકતો, એટલે મારા માટે તારો ચહેરો અને સુરત કોઈ મતલબ નથી રાખતા. મને નથી ફરક પડતો કે તું કાળી છે કે ગોરી. બસ મારું કામ સમય પર થવું જોઈએ. હું ચૂપ રહેવાવાળો માણસ છું અને મને વધારે શોરબકોર કે લાગણીશીલ વાતો પસંદ નથી. તેનો લહેકો બિલકુલ સપાટ હતો, જાણે તે કોઈ પ્રેમનો સંબંધ નહીં પણ કોઈ વેપારી ડીલ નક્કી કરી રહ્યો હોય. રાતના છેલ્લા પ્રહરે જ્યારે વિદ્યુત સૂઈ ગયો તો મને તરસ લાગી. હું દબાયેલા પગલે રૂમની બહાર નીકળી જેથી રસોડામાં જઈને પાણી પી શકું. તો ગેલેરીમાં મને સાસુ અને બંને નણંદો અવાજ સંભળાયા. તે લોન્જમાં બેસીને કોફી પી રહી હતી. મમ્મી, તમે સાચે જ પેલા અજ્ઞાનીને આ ઘરની વહુ બનાવી દીધી છે. વાણીના અવાજમાં ઝેર હતું. તે કેટલી ખરાબ લાગે છે માં. વિદ્યુતભાઈની સાથે અરે બેટી, સકલ સુરતને ગોળી માર. સાસુએ એકદમ કહ્યું. આપણે તો બસ એવી છોકરી જોઈતી હતી જે જીભ ન ચલાવે અને બસ વિદ્યુતનું ધ્યાન રાખે. કાગળ પર સહી કરાવવા માટે અમારે કોઈ સુંદર અને ચાલાક છોકરીની જરૂર નથી, માત્ર એક એવી નોકરાણીની જરૂર હતી જે લગ્નના બંધનમાં બંધાયેલી હોય. કાલથી તું જોજે હું આનું અભિમાન કેવી રીતે માટીમાં મેળવું છું. અને હું તેમની વાતો સાંભળતા ત્યાં જ દિવાલ સાથે લાગી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. પાણી પીધા વગર પાછી રૂમમાં આવી ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ મેં ખુદને સંભાળી કે એ ઉપરવાળા આ કેવા લોકો છે. પછી બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી તો સૂરજના કિરણો બધી જગ્યાએ છવાઈ ચૂક્યા હતા. હું ઉઠી અને મારે પૂજા કરવી હતી, કારણ કે મને આદત હતી સવારે ઉઠીને પૂજા કરવાની. હું બહુ જ ધાર્મિક હતી. મને પૂજાપાઠનો બહુ વધારે શોખ હતો. આવી જ રીતે હું ઉઠી ફ્રેશ થઈ અને પૂજા કરવા માટે ત્યાં રહેલા નાના મંદિરમાં જઈને હું પ્રાર્થના કરવા લાગી અને ઉપરવાળાને મેં મારી નવી જિંદગીને રોશન કરવા માટે પ્રાર્થના કરી. હજુ હું આ પ્રાર્થના કરી રહી હતી કે અચાનક ત્યાં રૂમનો દરવાજો ખુલ્યો. મારી સાસુ, જેના ચહેરા પર ગુસ્સાની લહેર હતી, તે ઝડપથી અંદર દાખલ થઈ. અરે ઉઠ અહીંથી. તેમણે મારો હાથ પકડીને મને ત્યાંથી ખેંચવાની કોશિશ કરી. જો કે હું મંદિરમાં હતી. મમ્મીજી, બધું ઠીક તો છે ને? હું ત્યારે પૂજા કરી રહી હતી. હું ગભરાઈને ઊભી થઈ ગઈ.
ઠીક વાળી, અહીંયા બેસીને તું રાણી બનવાના સપના ન જોતી? તને શું લાગ્યું કે મારા દીકરાની આંખો નથી તો તું આ ઘર પર રાજ કરીશ? તેમણે મને ઝટકો આપતા કહ્યું કે તારા જેવી કદરૂપી અને કાળી કલુટીને તો પોતાના ઘરમાં સહન કરવી કોઈ આસાન કામ નથી. ચાલ ઉઠ અને રસોડામાં જઈને બધાનો નાસ્તો બનાવ. અમને મફતની નોકરાણી મળી ગઈ છે, હવે આનો પૂરો ફાયદો ઉઠાવીશું. તને એટલે જ તો લાવ્યા છીએ જેથી નોકરાણીના પૈસા બચી શકે અમારા. તેમની વાતો સાંભળીને મારા આંસુ વહેવા લાગ્યા. મમ્મી, હજુ તો મારો પહેલો જ દિવસ છે. મેં હજુ મારા ઘરવાળાઓને ફોન પણ નથી કરી શકી. ત્યારે તે તરત બોલી, હવે પહેલો હોય કે છેલ્લો દિવસ હોય, કામ તો તારે જ કરવાનું છે. ચાલ શાબાશ, નહીંતર ભૂખી રહીશ. ખાવાનું નહીં આપું કહેવા માટે જો કોઈ કામ ઠીક ન થયું, કારણ કે આ ઘરમાં રોટલી ફક્ત તેને જ મળે છે જે કામ કરે છે. તેમણે મને ધક્કો માર્યો અને બહાર નીકળી ગઈ. હું રસોડામાં પહોંચી તો ત્યાંનું વાતાવરણ જોઈને ગભરાઈ ગઈ. આટલા મોટા રસોડામાં મને કંઈ પણ સમજ નહોતું આવી રહ્યું કે ક્યાંથી શું શરૂ કરવું. ત્યાં પહેલાંથી જ હાજર એક નોકરાણી મને જોતી રહી ગઈ. તેની નજરોમાં સહાનુભૂતિ હતી, પણ હું કંઈ બોલી શકતી નહોતી. નણંદ ડાઇનિંગ ટેબલ પર બેસીને હસી રહી હતી. અરે જોયું નહીં, નોકરાણી આવી ગઈ છે. મોટી નણંદ વાણીએ હસતા હસતા કહ્યું, અદ્રિકા, ચામાં ખાંડ ઓછી રાખજે જરા. હું મારી ફિટનેસનું બહુ ધ્યાન રાખું છું. તારી જેમ નથી કે ગમે તેવી બની જાઉં. અને હા, મારો નાસ્તો 10 વાગ્યા સુધીમાં ટેબલ પર હોવો જોઈએ, નહીંતર મમ્મીનો ગુસ્સો તો તું સહન કરી શકે. અને હું ચૂપચાપ કામમાં લાગી ગઈ. પછી વિદ્યુત માટે નાસ્તો તૈયાર કરીને હું લઈ ગઈ તો તે ચૂપચાપ બેડ પર બેઠેલો હતો. મેં ટ્રે સાઈડના ટેબલ પર મૂકી અને તેની નજીક ગઈ કે તમે નાસ્તો કરી લો, હું ખવડાવી દઉં તમને. મેં ધીમા અવાજે પૂછ્યું. વિદ્યુતે મારી અવાજ તરફ માથું ફેરવ્યું. તેની આંખો પર કાળા ચશ્મા પણ લાગેલા હતા. ના, હું જાતે ખાઈ લઈશ, બસ તું મારા હાથ ધોવડાવી દે. મેં એક વાસણમાં પાણી લીધું અને તેના હાથ ધોવડાવ્યા. તેના પછી તેણે ચૂપચાપ નાસ્તો કર્યો. તે ઘરના બાકી લોકોની જેમ મારા પર ચીસાચીસ નહોતો કરતો અને તેની શાંતિ પણ મને ડરાવી દેતી હતી. તે આખો દિવસ પોતાના રૂમમાં જ બંધ રહેતો, ચૂપચાપ છતને જોતો રહેતો. બપોર સુધી હું ઘરના કામમાં થાકીને લોથપોથ થઈ ગઈ હતી. સાસુએ એક ક્ષણ માટે પણ મને શાંતિથી બેસવા ન દીધી. ક્યારેક સોફા સાફ કરાવી રહી હતી તો ક્યારેક રસોડાની સફાઈ. નણંદ સોફા પર બેસીને મોબાઈલ વાપરતી મને હુકમ આપતી કે અદ્રિકા, આ દુપટ્ટો માથા પરથી હટાવો. શું દરેક સમયે તું નોકરાણીની જેમ આને આમ વીંટાળી રાખે છે? અમારા ઘરમાં આ બધું નથી ચાલતું, વાણીએ ગરજતા કહ્યું. તો હું બોલી, મને આમ જ સારું લાગે છે. તેણે તરત કહ્યું કે મોટી આવી સંસ્કારી બનવાવાળી શકલ જોઈ છે તે તારી, અને ઉપરથી રંગ પણ શ્યામ. તને ભલા કોણ જ જોવા ઈચ્છશે તારો આ રંગ જોઈને? તો લોકો પોતાનો રસ્તો જ બદલી નાખશે. અહીંયા અમારા ત્યાં લોકો મોડર્ન બનીને રહે છે. વાણી હસવા લાગી. તને ખબર નથી કઈ રીતભાતથી રહેતી હો. અને તે મારા ઉપર હસવા લાગી. તેમના મહેણા અને જુલ્મ પડે વધતા જઈ રહ્યા હતા, પણ મેં સબર કરવાનું ન છોડ્યું. દિવસ પસાર થવાની સાથે સાથે મારા સસરીવાળાઓનું વર્તન વધારે કડવું થતું ગયું. મારા માટે દિવસની શરૂઆત પૂજાથી થતી અને રાત મારી કમરના હાડકાં તૂટવા જેવા થાક પર પૂરી થતી. વિદ્યુત તો પોતાના રૂમમાં જ મોટે ભાગે રહેતા હતા. ક્યારેક હું તેમને સહારો આપીને બાલ્કની સુધી લઈ જતી, પરંતુ સાસુ ત્યાં પણ પહોંચી જતી. ક્યાં લઈ જઈ રહી છે આને? અંદર બેસાડ આને. ક્યાંય બહારવાળા તને જોઈના ડરી જાય. સાસુએ એક દિવસ અચાનક મને ટોકી દીધી. મેં નીચી નજરે કહ્યું કે મમ્મી, તે આખો દિવસ રૂમમાં ગભરાઈ જાય છે. થોડી તાજી હવા ખાઈ લેશે. હવા ખાવી છે તો પંખો ફાસ્ટ કરી દેજે. બહાર કાઢીને લોકોને બતાવવું છે આ અમીર ઘરાનાની વહુ આટલી કાળી કલુટી છે. તેમણે મોઢું બગાડીને કહ્યું અને વાણીની તરફ ફરી ગઈ. વાણી, જોયું તે તારી ભાભીના લક્ષણ કેવી જીભ ચલાવવા લાગી છે. હવે આ આપણી સામે. વાણીએ મોબાઈલ પરથી નજર હટાવીને મને જોઈ. મમ્મી, આનો વાંક નથી. આને લાગે છે કે વિદ્યુતભાઈનું ધ્યાન રાખીને આ ઘરની માલકણ બની જશે. તેને ખબર નથી કે વિદ્યુત તો પોતે આપણા ટુકડાઓ પર જ પલી રહ્યો છે. હું ચૂપચાપ વિદ્યુતને લઈને પાછી રૂમમાં આવી ગઈ. તે આખા રસ્તે ખામોશ રહ્યો. જેવો રૂમમાં પહોંચ્યો તો તેણે મારો હાથ થોડી મજબૂતીથી પકડી લીધો. અદ્રિકા, શું તે તને બહુ વધારે વાતો સંભળાવે છે? તેણે દબાયેલા અવાજે પૂછ્યું. મેં મારા આંસુ સાફ ન કર્યા અને કહ્યું કે ના, તે બસ ગુસ્સામાં હોય છે તો કહી દે છે. છોડો, આ બધું તમે જમશો? તું પોતાને આવી રીતે કેમ રાખે છે? તેણે અચાનક એક એવો સવાલ કર્યો જેણે મને ચોંકાવી દીધી. તે મારો મતલબ છે કે તે હંમેશા માથા પર દુપટ્ટો રાખ્યો હોય છે? શું તું આ મોડર્ન ઘરના રંગમાં નથી ઢળવા માંગતી? વિદ્યુત સાહેબ,
હું ઉપરવાળાને બહુ માનું છું. મને પૂજાપાઠ બહુ પસંદ છે અને હું એ જ હાલમાં પોતાને રાખવા માંગુ છું જેવી કે હું છું. મને આમ સારું લાગે છે. પોતાના માથાને ઢાંકેલું રાખવું. હું બહુ જ ધાર્મિક પ્રકારની સ્ત્રી છું. બસ એટલા માટે મને આ બધું સારું લાગે છે. દુનિયાની ચમક દમક મારા કામની નથી. ઉપરવાળો મને જુએ છે અને એ જ મારા માટે કાફી છે. મેં તરત જ જવાબ આપ્યો. વિદ્યુતના ચહેરા પર એક ક્ષણ માટે આશ્ચર્ય ઉપસી આવ્યું. પછી તે ફરીથી પોતાની સપાટ હાલતમાં આવી ગયો. તું બહુ વિચિત્ર છોકરી છે. બપોરના સમયે જ્યારે પણ હું ક્યારેક ગીતાનો પાઠ કરવા બેસતી તો સાસુ અચાનક મારા રૂમની બહાર આવીને ટીવીનું વોલ્યુમ ફૂલ કરીને ગીતો સાંભળવા લાગતી અને મારા પાઠમાં અડચણ પેદા થવા લાગતી. મેં તો પણ તેમને કંઈ ન કહ્યું. મેં જાતે જ મારો અવાજ થોડો તેજ કર્યો જેથી ધ્યાન ન ભટકે, પણ સાસુએ આવીને દરવાજો ખોલી દીધો. આ શું તમાશો લગાવી રાખ્યો છે? તે બૂમ પાડી, આખો દિવસ તું આ પૂજાપાઠ કરતી રહે છે, ઘરનું કામ કોણ કરશે પછી? અને આ શું દરેક વખતે રડતી ધોતી અવાજમાં વાંચવાનું શરૂ કરી દે છે? બંધ કર આને, ચાલ. હું ગભરાતા બોલી. પણ મમ્મી, હું તો બસ ગીતાનો પાઠ વાંચી રહી હતી. બસ થોડી વાર વધુ. મારી વાત હજુ અધૂરી જ હતી કે તેમણે મારા હાથમાંથી ગીતા પકડીને જબરજસ્તી બંધ કરી દીધી. કામ પર લાગ, જઈને રાતના મહેમાનો માટે ખાવાનું તૈયાર કરવાનું છે. વાણીની ફ્રેન્ડ્સ આવી રહી છે. ખબરદાર જો તું તેમની સામે આવી. બસ રસોડામાં જ રહેજે. તેમણે હુકમ આપ્યો અને બહાર નીકળી ગઈ. મારું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું. હું તો બસ ઉપરવાળાની નજીક હોવા માંગતી હતી, પરંતુ અહીંયા તો ડગલે ને પગલે જ મુશ્કેલીઓ હતી. હું રસોડામાં પહોંચી તો વાણી ત્યાં ઊભી હતી. પોતાની નેલ પોલિશ લગાવી રહી હતી. આખો દિવસ મેં મશીનની જેમ કામ કર્યું, સફાઈ અને પછી ઘણી જાતનું ખાવાનું પણ બનાવ્યું. આ દરમિયાન વિદ્યુત એકાદ વાર રસોડાની પાસેથી પસાર થયા. તેના હાથમાં તે કાળી લાકડી હતી જેના સહારે તે ચાલતો હતો. તેણે રોકાઈને કંઈ કહેવા માંગ્યું, પણ સાસુની હાજરી જોઈને તે ફરીથી પોતાના રૂમ તરફ આગળ વધી ગયો. શાંત થઈ તો ઘર હાસ્યથી ગુંજી ઉઠ્યું. વાણીની ફ્રેન્ડ્સ આવી ગઈ હતી અને હું રસોડામાં જ ચા તૈયાર કરી રહી હતી કે અચાનક સાસુ અંદર દાખલ થઈ. અદ્રિકા, જલ્દીથી ચા અને સ્નેક બનાવીને લઈ આવ અને યાદ રાખજે, ટ્રે સરખી રીતે પકડજે. તારા હાથ એમ પણ બહુ ધ્રુજતા રહે છે. તેમણે મહેણું મારતા કહ્યું. મેં ધ્રુજતા હાથે ચાની ટ્રે સંભાળી અને ડ્રોઈંગ રૂમ તરફ ગઈ. જેવી હું અંદર દાખલ થઈ, હાસ્યનું તોફાન રોકાઈ ગયું અને બધાની નજર બસ મારા પર જ જામી ગઈ. વાણીની દોસ્ત સોફા પર બેઠેલી હતી, જેના મેકઅપથી સજેલા ચહેરા અને સુંદર કપડાં જોઈને મને મારી સાદગી પર વધુ શરમ મહેસૂસ થઈ. વાણી, આ કોણ છે? તારી નવી નોકરાણી? એક છોકરીએ નફરતથી મને માથાથી પગ સુધી જોતા પૂછ્યું. વાણીએ એક ઝેર ભરેલી નજર મારા પર નાખી અને હસતા હસતા બોલી કે અરે ના યાર, આ વિદ્યુતભાઈની પત્ની છે, મારી ભાભી. આ સાંભળતા જ આખો રૂમ એકવાર ફરીથી જોરદાર હાસ્યથી ગુંજી ઉઠ્યો. શું વિદ્યુતભાઈના લગ્ન આની સાથે થયા છે? બીજી છોકરીએ આશ્ચર્યથી કહ્યું કે મતલબ ઠીક છે યાર કે ભાઈ જોઈ નથી શકતા, પણ આનો એ મતલબ તો નથી કે તમે લોકો આટલી કાળી કલોટી છોકરી લઈ આવ્યા છો. બિચારા વિદ્યુતભાઈ સારું છે કે તે જોઈ નથી શકતા, નહીંતર આને જોઈને તો તેમનું દિલ પણ બેસી જાત. આવી વાતો સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવવા શરૂ થઈ ગયા. પણ મેં હિંમત કરીને ચાના કપને ટેબલ પર મૂકવાનું શરૂ કરી દીધું. મારું દિલ ઈચ્છતું હતું કે જમીન ફાટી જાય અને હું એમાં સમાઈ જાઉં. સાચે જ વાણી, તમે લોકો આને સહન કેવી રીતે કરો છો? એક બીજી દોસ્તે નાક ચડાવી લીધું. તેના હાથની ચા પીતા પણ હવે તો મને ચિત્રી ચડે છે. મને બહુ વિચિત્ર લાગી રહ્યું છે. આ સાંભળતા જ મારો હાથ ખરાબ રીતે ધ્રુજી ગયો. હું એક કપ ચા મહેમાન છોકરી તરફ વધારી રહી હતી કે અચાનક મારી હિંમતે જવાબ આપી દીધો અને ચાનો ભરેલો કપ તેના મોંઘા ડ્રેસ ઉપર જઈને પડ્યો. અરે મારો ડ્રેસ! તે છોકરી ચીખીને ઊભી થઈ ગઈ. તું પાગલ છે શું કદરૂપી નોકરાણી? જોઈને કામ નથી કરી શકતી શું? વાણીએ એકદમ મને એક જોરદાર લાફો મારી દીધો. જાહિલ ઓળખ, જેવી તારી રંગત કાળી છે એવા જ તારા કામ પણ બિલકુલ કાળા છે. તને અકલ નથી શું? કોઈ કામ કરવાની શકલ સુરત તો ઉપરવાળાએ સારી આપી નથી. ઓછામાં ઓછું કામ તો સરખી રીતે શીખી લેતી. હું સ્તબ્ધ રહી ગઈ. મારો ગાલ તપી રહ્યો હતો અને આંસુ આવવા લાગ્યા. વો દીદી, ભૂલથી ચૂપ થઈ જા મનહૂસ, હવે જીભ પણ ચલાવીશ તું? વાણીએ ગુસ્સાથી મારો દુપટ્ટો ખેંચી લીધો અને પેલી છોકરીનો ડ્રેસ સાફ કરવા લાગી. જો યાર, આઈ એમ સો સોરી. આ જાહિલને તો તમીજ જ નથી કોઈ પણ વસ્તુની. પેલી મહેમાન છોકરી પણ મને ખરાબ ભલું કહેતી રહી.
હું ત્યાંથી ભાગતી મારા રૂમમાં આવી ગઈ અને દરવાજો બંધ કરીને ધ્રુસકે રડવા લાગી. હું બિલકુલ તૂટી ચૂકી હતી. શું મારો વાંક માત્ર એ હતો કે હું કદરૂપી હતી? અદ્રિકા, તું રડી રહી છે? શું? વિદ્યુતનો અવાજ આવ્યો. તે ખૂણામાં પથારી પર બેઠેલો હતો. તેનો ચહેરો હંમેશની જેમ ભાવશૂન્ય હતો. હું તેની નજીક જઈને ફર્શ પર બેસી ગઈ અને તેનો હાથ પકડીને બોલી કે વિદ્યુત સાહેબ, ભલા મારો શું વાંક છે? શું કાળા હોવું કોઈ ગુનો છે? તમારી બહેને બધાની સામે મને લાફો માર્યો, મને નોકરાણી કહી. શું હું માણસ નથી? મને જીવવાનો હક નથી? કોઈ પણ મારું અપમાન કરી દે છે. વિદ્યુતનો હાથ મારા હાથમાં થોડો કાંપી ઉઠ્યો. તેણે ઊંડો શ્વાસ લીધો અને પહેલીવાર તેનો લહેકો બહુ જ ગંભીર અને મજબૂત હતો. અદ્રિકા, તું ચિંતા ન કર. હું જાણું છું કે બહાર શું થયું છે. તેણે ધીમા અવાજે કહ્યું, તારા રડવાનો સમય પૂરો થવાનો છે. બસ તું થોડી ધીરજ રાખી લે. હું બધું ઠીક કરી દઈશ. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. તેના લહેકામાં એવી હિંમત હતી જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. તમે શું કરી શકો છો? તે લોકો તો તમારી વાત પણ નથી સાંભળતા. સમય આવવા દે, તને ખબર પડી જશે કે હું શું કરી શકું છું અને શું નહીં. બસ મારા પર ભરોસો રાખ. તેણે મારો હાથ થપથપાવતા કહ્યું. મને તેની વાતોથી થોડી તસલ્લી તો મળી, પણ મારા મગજમાં સવાલ હજુ પણ ઘણા બધા હતા. વિદ્યુત, જે પોતે તે લોકોના ટુકડાઓ પર હતો, તે મારા માટે શું કરી શકતો હતો? પણ તેના અવાજમાં તે ગૂંજ હતી. મારા દિલમાં એક નવી આશા પેદા કરી ગઈ. પણ સાસુ અને નણંદના ઈરાદા તો કંઈક બીજા જ હતા. તેમને શું ખબર હતી કે જે અંધને તે લાચાર સમજી રહી હતી, તે તેમની દરેક ચાલ પર નજર રાખેલો હતો. બીજી સવારે મારી આંખો સૂજેલી હતી, પણ ઘરનું કામ મારી રાહ જોઈ રહ્યું હતું. હું જલ્દીથી ઉઠી પોતાનું પૂજાપાઠ કરવા લાગી અને મન ભરીને રડી. જ્યારે રસોડામાં પહોંચી તો સાસુ પહેલાંથી જ ત્યાં હાજર હતી અને કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. હા વકીલ સાહેબ, બસ તમે કાગળ તૈયાર રાખો. વિદ્યુત તો હવે કોઈ કામનો નથી રહ્યો. તેનાથી સહી કરાવવી કયું મુશ્કેલ કામ છે? બસ એકવાર જાયદાદ મારા નામે થઈ જાય પછી આ કાળી કલોટીને પણ ધક્કા મારીને કાઢી મૂકીશ. સાસુના લહેકામાં એવી તેજી હતી કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં વાસણ પડવાના અવાજથી પોતાને સંભાળી તો સાસુએ ચોંકીને પાછળ જોયું. તેમના ચહેરા પર એક ક્ષણ માટે ગભરાહટ આવી તો તરત જ ગુસ્સામાં બદલાઈ ગઈ. ઓય છોકરી, અહીંયા ઊભી છે તું? તે એકદમ મારા પર તરાપ મારી. હું તો હમણાં આવી છું મમ્મીજી, નાસ્તો બનાવવા. મેં હકલાતા જવાબ આપ્યો. ખબરદાર, જો મારી વાતોમાં ટાંગ અડાવી તો ચાલ, તારું કામ કર. તેમણે ફોન બંધ કરી દીધો અને મને ઘૂરતા બહાર નીકળી ગઈ. હું વિચારમાં પડી ગઈ કે વિદ્યુતની જાયદાદ, શું આ બધા લોકો માત્ર પૈસા માટે આની સાથે છે? હું નાસ્તો લઈને વિદ્યુત પાસે ગઈ તો તે બારી પાસે ચૂપચાપ ઊભો હતો, જાણે બહારના અવાજને મહેસૂસ કરી રહ્યો હોય. તમારા માટે નાસ્તો લઈને આવી છું, મેં ટ્રે ટેબલ પર મૂકતા કહ્યું. વિદ્યુતે ફરીને મારી તરફ જોયું, અથવા તો જોવાનો અહેસાસ દેખાડ્યો. અદ્રિકા, આજે તારા અવાજમાં ધ્રુજારી કેમ છે? શું મમ્મીએ કંઈ કહ્યું છે? મેં હિંમત કરીને પૂછ્યું. વિદ્યુત સાહેબ, શું આ ઘર અને આ બધી મિલકત તમારા નામે છે? વિદ્યુતના ચહેરા પર એક ડરામણું સ્મિત આવ્યું. તું આ કેમ પૂછી રહી છે? શું તને પણ દોલતથી લગાવ થઈ ગયો? ના, એવું ક્યારેય પણ નથી થઈ શકતું. હું તડપી ઉઠી. હું તો બસ એટલે પૂછી રહી છું કારણ કે મને ડર છે કે ક્યાંક તમારા પોતાના જ તમને દગો ન દઈ દે. વિદ્યુતે મારો હાથ પકડીને મને પોતાની પાસે બેસાડી. અદ્રિકા, આ ઘરમાં દરેક માણસ એક મોહરું છે. કોઈ પ્રેમનું નાટક કરે છે તો કોઈ નફરતનું. તું બસ ત્યાં જ રહે જે તું છે, બાકી બધું મારા પર છોડી દે. આ દરમિયાન વિનીતા એટલે કે મારી નાની નણંદ રૂમમાં દાખલ થઈ અને અમને સાથે બેઠેલા જોઈને મોઢું બગાડતા બોલી, ભાઈ, મમ્મી તને બોલાવી રહી છે. વકીલ સાહેબ આવ્યા છે. થોડા કાગળ પર તમારા અંગૂઠા લગાવવાના છે. વિદ્યુતે ચૂપચાપ માથું હલાવ્યું અને પોતાની લાકડી ઉઠાવી. હું તેને સહારો આપીને બહાર લઈ જવા લાગી તો વિનીતાએ મને પાછળ ધકેલી દીધી કે તારી જરૂર નથી, હું લઈ જઈશ મારા ભાઈને. તું જઈને વોશિંગ એરિયામાં ઢગલો કપડાં પડ્યા છે, તે ધોઈ દે. હું લાચારીથી વિદ્યુતને જતા જોઈ રહી. મારું દિલ સતત ડૂબી રહ્યું હતું. હું કપડાં ધોવા લાગી, પણ મારું મગજ ત્યાં જ અટકેલું હતું. થોડીવાર પછી જ્યારે હું બેઠકમાં કપડાં સૂકવી રહી હતી તો મેં જોયું કે સાસુ અને બંને નણંદો સોફા પર બેસીને બહુ ખુશ થઈ રહી હતી. તેમની તરફ ધ્યાન ન આપ્યું. મારું દિલ કાબૂમાં નહોતું. સાંજે જ્યારે હું વિદ્યુતની પાસે ખાવાનું લઈને ગઈ તો તે બહુ વધારે શાંતિથી હતો. મેં પૂછ્યું કે તમે પેલા કાગળ પર અંગૂઠો લગાવી દીધો? મેં ચિંતાથી પૂછ્યું. હા, લગાવી દીધો. તેણે મને જવાબ આપ્યો. પણ કેમ?
તમે જાણો છો કે તે તમને બેદખલ કરવા ઈચ્છે છે. મારું ગળું રૂંઘાઈ ગયું. વિદ્યુતે પોતાનો હાથ મારા ચહેરા પાસે લીધો, જાણે તે મારા આંસુ મહેસૂસ કરવા ઈચ્છતો હોય. અદ્રિકા, જે દેખાય છે તે હંમેશા સાચું નથી હોતું. ક્યારેક ક્યારેક માછલી પકડવા માટે ચારો નાખવો પડે છે. તું પરેશાન ન થા. ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. તેની વાતો મારી સમજની બહાર હતી, પણ તેના લહેકાનો વિશ્વાસ કંઈક હદથી વધારે વધી રહ્યો હતો. પણ મને શું ખબર હતી કે સાસુ હવે મારા પર એક એવો આરોપ લગાવવાની હતી જે મારા આત્માને ઘાયલ કરી દેવાનો હતો. આવનારા દિવસો મારા માટે કોઈ ડરામણા સપનાથી ઓછા નહોતા. ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી, જાણે કોઈ તોફાન આવવાના પહેલાંનો અંદેશો હોય. સાસુ અને નણંદ હવે મારી સાથે આડું અવળું બોલવાની જગ્યાએ બસ ધીમા અવાજે કંઈક ને કંઈક બોલતી રહેતી અને મને જોઈને મલકાતી હતી, મારી મજાક ઉડાવતી હતી. સવારે હું સાસુના રૂમની સફાઈ કરી રહી હતી કે તે અચાનક અંદર દાખલ થઈ અને કબાટના ખુલ્લા ખાનાને જોઈને બૂમાબૂમ કરવા લાગી કે મારો સોનાનો સેટ ક્યાં ગયો? વાણી, વિનીતા, જલ્દી આવો, જુઓ, મારો પેલો કિંમતી હાર ગાયબ થઈ ગયો, જે મેં કાલે કાઢીને રાખ્યો હતો. તેમનો અવાજ આખા ઘરમાં ગુંજી ગયો. મેં ડરતા ડરતા હાથ જોડી દીધા. મમ્મી, મેં તો કબાટને હાથ પણ નથી લગાવ્યો. હું તો બસ બહારથી ધૂળ ખંખેરી રહી હતી. વાણી અને વિનીતા દોડતી આવી અને પછી મારા પર તૂટી પડી. અમને ખબર હતી કે આ કાળી ચોરની દાનત પહેલા દિવસથી જ ખરાબ હતી. મમ્મી, મેં આને કાલે રાત્રે પણ તમારા રૂમની આસપાસ આંટા મારતી જોઈ હતી. વાણીએ જૂઠું બોલી દીધું, મારી તરફ આંગળી ઉઠાવી. મેં તરત કહ્યું, ના દીદી, ઉપરવાળા માટે આવું ન કરો. હું ગરીબ જરૂર છું, પણ ચોર નથી. હું રડતા રડતા બોલી રહી હતી. ચૂપ કર જાહિલ ઓરત, શરાફતનું આ જૂઠું નાટક હવે નહીં ચાલે. તે હાર લાખોનો હતો. જલ્દીથી બતાવ, ક્યાં છુપાવ્યો છે? સાસુએ મારો હાથ એટલો જોરથી મરડી નાખ્યો કે મારી ચીસ નીકળી ગઈ. આ સમયે વિદ્યુત પોતાની લાકડીથી ટકોરા મારતો ત્યાં પહોંચ્યો. શું થયું છે? શું થઈ રહ્યું છે અહીંયા? આટલો શોરબકોર કેમ છે? તેણે સપાટ અવાજે પૂછ્યું. જોઈ લે વિદ્યુત, પોતાની આ શરીફ પત્નીના કરતૂત. મારો સોનાનો સેટ ચોરી લીધો છે આણે. હું તો આને પહેલાથી જ આ ઘરમાં નહોતી રાખવા માંગતી. હવે તો આણે સાબિત કરી દીધું કે આ કયા ખાનદાનની છે. સાસુએ વિદ્યુતને ભડકાવવાની પૂરી કોશિશ કરી તો વિદ્યુત એક ક્ષણ માટે પોતાની અંધ આંખોનો રૂખ મારી તરફ કરી ગયો. પછી બહુ શાંતિથી બોલ્યો કે મમ્મી, શું તમને ખાતરી છે કે તે સેટ રૂમમાં જ હતો? અદ્રિકા તો આવું ન કરી શકે. તું તો બોલીશ જ. તું આના પ્રેમમાં આંધળો થઈ ગયો છે. આમ તો તું છે જ આંધળો, વાણીએ ઝેરીલા અવાજે કહ્યું. અમે આને રંગે હાથ પકડી હતી. બસ થોડું મોડું થઈ ગયું. વિદ્યુતે ઠંડો નિશાસો નાખ્યો. જો તમને લાગે છે કે આણે ચોરી કરી છે તો તલાશી લઈ લો, પણ આરોપ ન લગાવો. તલાશી પણ લઈ લઈશું અને આને પાઠ પણ ભણાવીશું. સાસુએ મને ધક્કો માર્યો અને મારા રૂમ તરફ વધી ગઈ. હું અને વિદ્યુત પણ તેમની પાછળ ગયા. તેમણે મારો આખો રૂમ વેરવિખેર કરી નાખ્યો. મારો બધો સામાન જમીન પર ફેંકી દીધો અને ત્યાં સુધી કે મારા કપડાં, મારી નાની નાની વસ્તુઓ, બધું તેમને જમીન પર ફેંકી દીધું. પણ હાર ક્યાંય પણ ન મળ્યો. હમણાં ક્યાંક છુપાવી દીધો હશે આણે, પણ હું છોડીશ નહીં આને. પોલીસને બોલાવીશ. જોજે. સાસુ ગુસ્સાથી પગ પછાડતી બહાર નીકળી ગઈ. રાત્રે જ્યારે હું રૂમમાં નિઢાલ હાલતમાં બેઠી હતી ત્યારે વિદ્યુત મારી પાસે આવ્યો. તેણે મારો હાથ પકડી લીધો અને તેના આ સ્પર્શમાં એક વિચિત્ર નરમાશ હતી. અદ્રિકા, તે પેલો હાર નથી લીધો ને? તેણે ધ્રુજતા અવાજે મને પૂછ્યું. હું જવાબમાં એકદમ બોલી, વિદ્યુત, હું તમને સાચું કહું છું, મેં કંઈ પણ નથી કર્યું. હું તો તમારા માટે અહીં આવી હતી. મને દોલત સાથે શું લેવા દેવા? ભલા, મેં ડૂસકા ભરતા કહ્યું તો તે કહેવા લાગ્યો, હું જાણું છું. વિદ્યુતે મારો હાથ દબાવ્યો અને કહ્યું, તારા માટે આ પરીક્ષા સખત છે, પણ યાદ રાખજે, સત્ય ક્યારેય પણ છુપાયેલું નથી રહેતું. તે લોકો જાહિલ બોલી રહી છે. તને પણ તે એ નથી જાણતી કે તે પોતે જ આ જાળમાં ફસાવાની છે. તમે શું કહી રહ્યા છો? મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. બસ ચૂપચાપ તમાશો જુઓ. તે હવે આગલું પગલું ભરશે અને એ જ તેમની બરબાદીની શરૂઆત હશે. તું બસ ઉપરવાળા પર ભરોસો રાખ, પ્રાર્થના કર. તેણે આટલા ડરામણા અંદાજમાં કહ્યું અને સૂઈ ગયો. હું તે રાત્રે સૂઈ ન શકી. વિદ્યુતનો લહેકો આટલો વધારે બદલાયેલો કેમ હતો? તે એક લાચાર અંધ પતિની જેમ વાત નહોતો કરી રહ્યો, પરંતુ તેના અવાજમાં એક જીતનો ભરોસો હતો. અહીં સાસુ અને નણંદો બીજા રૂમમાં બેસીને કોઈ મોટા કાવતરાને એક રૂપ આપી રહી હતી. મને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે કાલનો સૂરજ મારી જિંદગીમાં કોઈ બહુ મોટું તોફાન લઈને નીકળશે. બીજી સવારે જ્યારે હું જાગી
તો દિલમાં એક વિચિત્ર ગભરાટ થઈ ગઈ હતી. સાસુ અને નણંદના તેવર બતાવી રહ્યા હતા કે તે હવે કોઈ છેલ્લા હુમલાની તૈયારીમાં છે. હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી કે વાણી અંદર આવી અને ઝેરીલા અવાજે બોલી કે આજે પોતાની કાળી શકલને જરા સરખી રીતે ધોઈ લેજે, કારણ કે થોડી વારમાં પોલીસ અહીં હશે. મમ્મીએ નિર્ણય કરી લીધો છે કે તે હાર બરામદ કરાવીને જ રહેશે. મારા હાથમાંથી તવો છૂટતા છૂટતા બચ્યો. દીદી, ઉપરવાળાથી ડરો. તમે જાણો છો કે મેં કંઈ પણ નથી કર્યું. અમે કેમ ડરીએ ભલા? ઉપરવાળાથી તું ડર. ચોરની જેણે આ ઘરની શાંતિને બરબાદ કરી નાખી. તે હસવા લાગી અને બહાર નીકળી ગઈ. હું ધ્રુસતી વિદ્યુતના રૂમમાં ગઈ. તે ચૂપચાપ બેઠેલા હતા, કદાચ મારી જ રાહ જોઈ રહ્યા હતા. હું તેમના ચરણોમાં બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. વિદ્યુત, તે લોકો પોલીસને બોલાવી રહ્યા છે. મને પોલીસ સ્ટેશન મોકલી દેશે. મારું શું થશે? શું તમે પણ ચૂપ રહેશો? વિદ્યુતે પોતાનો હાથ મારા માથા પર મૂક્યો. તેના આ સ્પર્શમાં આજે એક અલગ જ વિશ્વાસ હતો. અદ્રિકા, મેં તને કહ્યું હતું ને કે તું બસ ચૂપચાપ તમાશો જો. શું તને મારા પર ભરોસો નથી? ભરોસો તો છે, પણ તમે તો પોતે મેં મારી વાત અધૂરી છોડી દીધી, કારણ કે હું તેમને અહેસાસ નહોતી કરાવવા માંગતી કે તે અંધ છે. અચાનક વિદ્યુતે મારો હાથ પકડીને મને પોતાની બિલકુલ નજીક કરી લીધી અને બહુ જ ધીમા અવાજે બોલ્યો કે અદ્રિકા, એક સત્ય છે જે આજે હું તને બતાવવા માંગુ છું. આજે આ સસ્પેન્સનો અંત થવો જોઈએ જે તારા અને મારી વચ્ચે છે. મેં આશ્ચર્યથી આંસુ સાફ કરી લીધા અને તેમના ચહેરા તરફ જોયું. કેવું સત્ય? આ ઓરત જેને તું મારી માં સમજે છે, આ મારી સગી માં નથી, આ તો મારી સાવકી માં છે. વિદ્યુતના લહેકામાં પરવા આવી ગઈ હતી. હું સ્તબ્ધ રહી ગઈ. શું સાવકીમાં? અને વાણી અને વિનીતા આના પહેલા પતિની દીકરીઓ છે. મારો આની સાથે લોહીનો કોઈ પણ સંબંધ નથી. મારા બાપના મર્યા પછી આ ઓરતે માત્ર મિલકત માટે જ મારી સાથે રહેવાનું નાટક કર્યું. તે અને તેની દીકરીઓ વર્ષોથી મને ખતમ કરવાની આશામાં છે. વિદ્યુતના અવાજમાં હવે એક મજબૂતી હતી. પણ તમે મને પહેલાં કેમ ન જણાવ્યું? મેં તમને પૂછ્યું કારણ કે મને એક માણસની તલાશ હતી જે મિલકત માટે નહીં, પરંતુ મારા માટે મારી સાથે હોય, મારો સાથ આપે. અને મેં તે તારામાં જોઈ લીધું. અદ્રિકા, આ લોકો સમજે છે કે હું એક લાચાર અંધ માણસ છું જે એમના ઈશારા પર નાચશે, પરંતુ આ નથી જાણતા કે શિકારી પોતે જાળમાં આવી ચૂક્યો છે. હું હજુ આ આઘાતમાંથી બહાર નહોતી નીકળી કે બહાર ગાડીના હોર્ન અને પોલીસના સાયરનનો અવાજ સંભળાવવા લાગ્યો. સાસુનો બુલંદ અવાજ ગુંજી ગયો કે ઇન્સ્પેક્ટર સાહેબ, અંદર આવી જાઓ. આ રૂમમાં છે તે કાળી ચોરની. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. વાણી અને વિનીતા બે પોલીસવાળા સાથે રૂમમાં દાખલ થઈ. સાસુના હાથમાં મારું એ જ નાનું બેગ હતું જેમાં હું પોતાની થોડી ચોપડીઓ અને પેલી ગીતા પણ રાખતી હતી. આલો સાહેબ, તલાશી લઈ લો આ બેગની. મને પાકી ખાતરી છે કે હાર આમાં જ છે. સાસુએ બેગ પોલીસવાળા તરફ ઉછાળી દીધું. પોલીસવાળાએ જેવું બેગ ખોલ્યું તો તેમાંથી એ જ સોનાનો હાર બરામદ થયો જે સાસુનો હતો. હું આ જોઈને આશ્ચર્યથી દંગ રહી ગઈ. આ હાર અહીંયા કેવી રીતે આવ્યો? મેં તો બેગને હાથ પણ નહોતો લગાવ્યો. જોઈ લીધું તમે? વિનીતા બૂમી ઉઠી. હવે લઈ જાઓ આને અને નાખી દો જેલમાં. મેં તડપીને વિદ્યુતની તરફ જોયું, પણ વિદ્યુત બિલકુલ હેરાન બેઠેલો હતો. તેના કાળા ચશ્માની પાછળના જજબાતને કોઈ પણ નહોતું જાણી શકતું. સાસુની આંખોમાં જીતની ચમક હતી, જાણે તે મિલકતની પહેલી સીડી ચડી ચૂકી હોય. ચાલો હવે પોલીસ સ્ટેશન જઈને હિસાબ આપજો. પોલીસવાળાનો હાથ મારી તરફ વધ્યો જ હતો કે વિદ્યુતનો અવાજ એક ધડાકાની જેમ ગૂંજી ઉઠ્યો. ખબરદાર, જો કોઈએ મારી પત્નીને હાથ પણ લગાવ્યો. સાસુ હસવા લાગી. અરે આંધળા, પોતાની ઓકાતમાં રહે. આ ઘર હવે મારા નામે થઈ ગયું અને આ કાળી ચોરની હવે જેલમાં જશે. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે તમારું કામ કરો. આની વાતોમાં ન આવો. આ તો પોતે બિચારો આંધળો છે. આને શું ખબર કે આની પત્ની શું ગુલ ખીલાવી રહી છે? વાણી પણ આગળ વધી. તેના ચહેરા પર ઝેરીલું સ્મિત છવાયેલું હતું. ભાઈ, તમારી સહાનુભૂતિ પોતાની જગ્યા પર ચોરી તો સાબિત થઈ ગઈ છે ને હાર આના બેગમાંથી જ નીકળ્યો છે. હવે તમે કેવી રીતે બચાવશો આને? વિદ્યુત પોતાની જગ્યાએથી ઉઠીને એક ડગલું આગળ વધ્યો. તેની ચાલમાં આજે પેલી લડખડાટ નહોતી જે હું રોજ જોતી હતી. તે બિલકુલ સીધો ઊભેલો હતો. તેનો રૂખ સાસુની તરફ હતો. મમ્મી, તમને બહુ ઉતાવળ હતી ને મિલકત પોતાના નામે કરાવવાની? વિદ્યુતનો લહેકો એટલો ઠંડો હતો કે સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો. તમે વિચાર્યું કે અંધ દીકરો તમારા માટે માત્ર એક રૂકાવટ છે જેને તમે જ્યારે ઈચ્છો રસ્તા પરથી હટાવી દેશો? આ શું બકવાસ કરી રહ્યો છે સાસુ?
થોડી ખચકાઈ. ઇન્સ્પેક્ટર સાહેબ જુઓ, આ માનસિક રીતે પણ ઠીક નથી લાગતો. ઇન્સ્પેક્ટરે વિદ્યુતની તરફ જોયું. મિસ્ટર વિદ્યુત, કાનૂન પુરાવા પર ચાલે છે અને હાર તમારી પત્નીના કબજામાંથી મળ્યો છે. સબૂત તો તે પોતે હાર છે જે તમારા હાથમાં છે. ઇન્સ્પેક્ટર સાહેબ, જરા તે હારને પાછળથી ધ્યાનથી તો જુઓ. ત્યાં મારી અસલી માના નામ શબ્દો કોતરેલા છે અને આ દાગીના જે મારી માએ મારા માટે છોડ્યા હતા. અને આ દાગીના એમની પાસે કેવી રીતે આવ્યા? આ તો વર્ષોથી બેંકના લોકરમાં હોવા જોઈતા હતા અને જેની ચાવી માત્ર મારી પાસે હતી. સાસુના કપાળ પર પરસેવો આવી ગયો. એ મેં કાઢી લીધા હતા જેથી મારી પાસે સુરક્ષિત રહે. સાસુની વાત કાપી નાખી. જૂઠ. વિદ્યુતે ગર્જના કરીને કહ્યું કે તમે મિલકતના કાગળ પર મારા અંગૂઠા લગાડવા માટે વકીલ સાથે મળીને જે ડ્રામા કર્યો, હું તેનો એક એક શબ્દ જાણું છું. તમને શું લાગ્યું હતું કે હું આંધળો છું? તો અભણ પણ છું. હું આશ્ચર્યથી વિદ્યુતને જોઈ રહી હતી. તે વાતો કરી રહ્યો હતો જાણે તે બધું જોઈ રહ્યો હોય. વાણી અને વિનીતા એકબીજાનો હાથ પકડીને પાછળ હટી ગઈ. વિદ્યુત સાહેબ, મેં ડરતા તેને બોલાવ્યો. તું જ્યાં પૂજા કરતી હતી, આ વિદ્યુતે મારી તરફ રૂખ કર્યો. તારું જે તે પૂજા કરવું, તારું ધૈર્ય, તારી પ્રાર્થના એ જ હતું જેણે મને આજે પણ આ પગલું ભરવાની હિંમત આપી છે. તે આ ઘરમાં જે પણ જુલ્મ સહન કર્યા છે તેની એક એક પળ મારા આત્મા પર કરજ છે. સાસુએ ગુસ્સામાં આવીને પોલીસવાળાને કહ્યું કે તમે ઊભા શું જોઈ રહ્યા છો? આને ગિરફ્તાર કરી લો. પોલીસવાળો આગળ વધ્યો તો વિદ્યુતે હાથના ઈશારાથી તેને રોકી દીધો. ઇન્સ્પેક્ટર સાહેબ, હમણાં થોડી વારમાં મારા અસલી વકીલ આવી રહ્યા છે અને તેમની પાસે તે વિડીયો રેકોર્ડિંગ પણ છે જે આ રૂમમાં છુપાયેલું ખુફિયા કેમેરાએ રેકોર્ડ કરી છે. તે વિડીયો જેમાં પોતે અદ્રિકાના બેગમાં હાર મૂકવામાં આવ્યો છે. આ સાંભળતા જ સાસુના પગ નીચેથી જમીન સરકી ગઈ. વાણી અને વિનીતાના ચહેરા પર હેરાની આવી ગઈ. ખુફિયા કેમેરા? તે સાસુની જીભ લડખડાઈ ગઈ. હા, કારણ કે હું જાણતો હતો કે તમે લોકો મારી મિલકત માટે કઈ હદ સુધી જઈ શકો છો. વિદ્યુતે પોતાનો હાથ પોતાના કાળા ચશ્મા તરફ વધાર્યો. તમે લોકો પેલા એક્સિડન્ટને મારું પરિણામ સમજી રહ્યા હતા. તે હકીકતમાં મારી આંખો ખોલવાનો એક રસ્તો બન્યો હતો. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. હું શ્વાસ રોકીને બસ વિદ્યુતને જોઈ રહી હતી. પોલીસવાળા પણ હેરાન ઊભા હતા. વિદ્યુતે ધીમેથી પોતાના કાળા ચશ્મા ઉતારી લીધા. તેની આંખો રોશન હતી પણ તેમાં ચમક હતી અને તેમાં એક વિચિત્ર પ્રકાશ મહેસૂસ થઈ રહ્યો હતો. તે અંધ નહોતો. સાસુની ચીસ નીકળી ગઈ. તું જોઈ શકે છે? વિદ્યુતે સાસુની તરફ ઈશારો કરતા ઇન્સ્પેક્ટરને કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ, આ ઓરત જેને તમે મારી માં સમજી રહ્યા છો, આ મારા બાપની બીજી પત્ની છે અને આ છોકરીઓ આના પહેલા પતિની ઓલાદ છે. મારી સાથે આનો દૂર દૂર સુધી કોઈ પણ લોહીનો સંબંધ નથી. સાસુએ ચીકીને કહેવા માંગ્યું કે વિદ્યુત, આ તું શું કહી રહ્યો છે? મેં તને પાડ્યો છે. પાડ્યો નથી. મારો ફાયદો ઉઠાવવા માંગ્યો બસ. તમે? વિદ્યુતે કડવાશથી કહ્યું. તમે શું સમજતી હતી કે હું આંધળો છું? ના, જે દિવસે મારો કાર એક્સિડન્ટ થયો હતો મને એ જ દિવસે હોસ્પિટલમાં તમારી અસલિયત ખબર પડી ગઈ હતી. મેં જાતે પોતાના કાને તમને વાણી સાથે કહેતા સાંભળ્યું હતું કે સારું થયું, આ આંધળો થઈ ગયો. હવે મિલકત પર કબજો કરવો આસાન થશે, નહીં તો અમારે તો આને મારવો પડત. હવે મિલકત પર કબજો કરવો આસાન થશે, નહીંતર અમારે તો આને મારવો પડત. આ સાંભળીને મારું માથું ચકરાવા લાગ્યું. વિદ્યુતે મારી તરફ જોયું. તેની આંખોમાં મારા માટે દુઃખ અને શરમ હતી. તેણે ફરીથી તે લોકો તરફ રૂખ કર્યો. જ્યારે મને ખબર પડી કે તમે લોકો મારી મિલકત પર કબજો કરવા માંગો છો અને મને મારી નાખવા માંગો છો, એટલા માટે મેં અંધ હોવાનો ડ્રામા કર્યો હતો. મેં ડૉક્ટરને મોટી રકમ આપી હતી જેથી તમે લોકો સાથે એ જ કહે કે હું હંમેશા માટે મારી આંખોની રોશની ગુમાવી ચૂક્યો છું. એટલા માટે મેં અંધ હોવાનો ડ્રામા કર્યો હતો. તમે લોકો સાથે આ કહે કે હું હંમેશા માટે મારી આંખોની રોશની ગુમાવી ચૂક્યો છું. મેં ડૉક્ટરને રકમ આપી દીધી હતી કે તે તમે લોકો સાથે આ કહે કે હું હંમેશા માટે મારી આંખોની રોશની ગુમાવી ચૂક્યો છું. હું જોવા માંગતો હતો કે તમે લોકો કઈ હદ સુધી જઈ શકો છો. વિનીતાએ હકલાતા કહ્યું, ભાઈ અમે તો બસ. પણ વિદ્યુતે તેમને ચૂપ કરાવી દીધી. જ્યારે હું અંધ થયો તો માને આ લાગ્યું કે હવે તો આ અંધ થઈ ચૂક્યો છે. એમ પણ તેની બધી મિલકત એમની છે, પણ તે નહોતી જાણતી કે તે કેટલી જાલિમ બની રહી છે. હું જાતે જોતો કે તમે લોકોએ આ માસૂમ છોકરી પર શું જુલ્મ નથી કર્યા, માત્ર એટલા માટે કે આ કદરૂપી છે, માત્ર એટલા માટે કે આ કાળી છે. તમે લોકોએ આને નોકરાણી બનાવી, આને લાફો માર્યો, આના પર ચોરીનો આરોપ પણ લગાવી દીધો. વિદ્યુતે મારો હાથ મજબૂતીથી પકડી લીધો
અને તેનો અહેસાસ જ હોંસલો આપી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર સાહેબ આ રહ્યા તે કાગળ જેના પર તેમણે દગાથી મારા અંગૂઠા લગાવ્યા હતા, અને આ રહી તે વિડીયો જેમાં આ પોતે ચોરીનો ડ્રામા કરી રહી છે, અને નિર્ણય તમારો છે. સાસુ પોલીસના પગમાં પડી ગઈ. ના વિદ્યુત, અમને માફ કરી દે, અમે ક્યાં જઈશું? વિદ્યુતે નફરતથી પોતાનો હાથ છોડાવ્યો. જ્યાં પણ જવું હોય જાઓ, પરંતુ આ ઘરમાં તમારું 1 મિનિટ પણ રોકાવું હવે યોગ્ય નથી. નીકળી જાઓ અહીંથી, તેના પહેલાં કે હું તમને બધાને જેલમાં પહોંચાડી દઉં. વિદ્યુતની આ વાત પર તે સ્તબ્ધ રહી ગઈ. વાણી અને વિનીતા, જે અત્યાર સુધી અભિમાનમાં રહેતી હતી, હવે ભેગી બિલાડીની જેમ ઊભી હતી. પોલીસે સાસુને હાથથી પકડી લીધી. ચાલો હવે પોલીસ સ્ટેશનમાં સફાઈ આપજો. ઇન્સ્પેક્ટરે કડકાઈથી કહ્યું. મેં જોયું છે કે તે સ્ત્રીઓ જેમને હું પોતાની સમજીને તેમનું ધ્યાન રાખતી હતી, તે આજે અજાણ્યાની જેમ પોલીસની સાથે બહાર જઈ રહી હતી. જ્યારે તે બહાર નીકળી ગઈ તો વિદ્યુતે મારી તરફ જોયું. મેં જોયું કે તેની આંખોમાં આંસુ છે. તેણે મારો હાથ પકડતા મને દિલાસો આપ્યો અને બોલ્યો કે અદ્રિકા, આ ઘર, આ મિલકત બધું તારું છે. મને તારા ચહેરા સાથે કોઈ પણ લગાવ નથી. જેટલું ધ્યાન મેં મારું રાખ્યું જ્યારે હું લોકોની નજરોમાં એક અંધ હતો જેને કોઈ પૂછતું પણ નહોતું, આ સમયે તારી અંદર મેં એક વફાદાર ઓરત જોઈ જે હંમેશા મારી થઈને જીવશે. મેં ઉપરવાળાનો આભાર માન્યો કે તેણે મને આ પરીક્ષામાં પાસ કરી. ઉપરવાળો સાચે જ બહુ મોટો છે. તેણે એક કદરૂપીવાળી છોકરીને આ ઘરની અસલી માલકણ બનાવી દીધી હતી. મને તે દિવસે બધું રડવું આવ્યું, પણ આ ખુશીનું રડવું હતું. પછી પોલીસ જ્યારે તે ત્રણેયને ખસેડતા બહાર લઈને જઈ રહી હતી તો ઘરની બહાર હોલમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. તે દિવાલો જે કાલ સુધી મહેણા અને હાસ્યથી ગૂંજતી હતી, આજે મારા ડુસકા અને વિદ્યુત સાહેબના સુકૂનના શ્વાસની સાક્ષી છે. હું હજુ પણ ફર્શ પર બેઠી હતી. મારું મગજ બંધ થઈ ગયું હતું. જે માણસને મેં સહારો આપ્યો, જેની ખાતર મેં અપમાન સહન કર્યું, તે આજે મારી સામે ખડક બનીને ઊભો હતો. વિદ્યુતે ઝૂકીને મારો હાથ પકડી લીધો, મને ઉઠાવી. તેની આંખોમાં પ્રેમ હતો જે મેં આજ પહેલાં ક્યારેય નહોતો જોયો. અદ્રિકા, હવે રડવાનું બંધ કર. તને હવે આ ઘરમાં કોઈ પણ કાળી નહીં કહે, ન કદરૂપી કહેશે. તું હવે માત્ર આ ઘરની માલકણ છે. તેણે નરમાશથી કહ્યું. મેં તેની તરફ જોયું કે તમે આટલું મોટું સત્ય મારાથી કેમ છુપાવ્યું હતું? તમે જાણતા હતા કે હું રોજ કેટલું તડપી હતી. વિદ્યુત, મેં ઊંડો શ્વાસ લીધો અને મને સોફા પર બેસાડતા પોતે મારી સામે ખુરશી પર બેસી ગયો. હું મજબૂર હતો. અદ્રિકા, જે દિવસથી મારો એક્સિડન્ટ થયો તે પોતાની વાત કહેવા લાગ્યા. મેં પોતાની આંખોથી તેમની લાચારી જોઈ હતી. ડૉક્ટરે જ્યારે કહ્યું કે કદાચ આ ક્યારેય જોઈ નહીં શકે, તો પછી મારા ચહેરા પર ગમ નહીં પણ ખુશીની લહેર હતી. તે આ સમયે મિલકત પચાવી પાડવાના પ્લાન બનાવવા લાગી. મને એક એવી ઓરતની જરૂર હતી જે મારા ખરાબ સમયમાં મારો સાથ આપે, ન કે મારી મિલકતનો, પરંતુ મારા મમ્મી પપ્પા શું તે જાણતા હતા? મેં પૂછ્યું. તે બોલ્યા, ના, તે પણ એ જ સમજતા હતા કે હું અંધ છું. મેં પેલી મોસી સંબંધ કરાવવા વાળીને પણ એ જ કહ્યું હતું કે મને એક એવી છોકરી જોઈએ જે બહુ વધારે સીધી સાદી હોય, જેને દુનિયાની ચમક અને તેની લાલચથી કોઈ મતલબ ન હોય. અને જ્યારે તું આ ઘરમાં આવી તો મેં જોયું કે તારા પર કેટલો જુલ્મ થયો. હું કેટલી વાર તડપી ગયો કે હમણાં પોતાની આંખો પરથી આ પટ્ટી ઉતારી દઉં અને તેમનું ગળું દબાવી દઉં, પરંતુ હું ઈચ્છતો હતો કે તે પોતાની જાળમાં જ ફસાઈ જાય. વિદ્યુતે મારો હાથ પોતાના હાથમાં લીધો. ના, તું કદરૂપી છે. મારી નજરથી જો તો તારાથી વધારે સુંદર ઓરત મેં આજ સુધી નથી જોઈ. જ્યારે તું પૂજા કરતી હતી અને મારી માં ઊંચા અવાજે ગીત લગાવી દેતી અને તને ડિસ્ટર્બ કરતી હતી, હું તારું ધૈર્ય જોઈને દંગ રહી જતો હતો. તે એક અંધ પતિનું એટલું ધ્યાન રાખ્યું કે તે કોઈ સુંદર પરી પણ નથી કરી શકતી. મેં માથું ઝુકાવી લીધું. મને તો બસ પોતાનો ઉપરવાળા પર ભરોસો હતો. વિદ્યુતે હસીને કહ્યું. આગલા દિવસો કંઈક મારા માટે સપના જેવા હતા. વિદ્યુતે બધી મિલકતના કાગળ ઠીક કરાવ્યા. તે વકીલ જેણે સાસુ સાથે મળીને કાવતરું કર્યું હતું હજુ પણ તે કાનૂનની પકડમાં હતો. મારા મા બાપને જ્યારે ખબર પડી તો તે ખુશીથી પાગલ થઈ ગયા. પપ્પા ઘરે આવ્યા તો તેમની આંખોમાં ગર્વના આંસુ હતા. બેટી, હું તો ડરતો હતો કે તારી જિંદગી બરબાદ થઈ ગઈ, પણ ઉપરવાળાએ તારા સબરનું મીઠું ફળ આપ્યું. તો હવે માથા પર હાથ રાખીને કહ્યું, પરંતુ કહાની અહીં ખતમ નથી થતી. એક દિવસ હું અને વિદ્યુત એક બેઠકમાં બેસીને ચા પી રહ્યા હતા કે પોલીસનો ફોન આવ્યો. સાસુ અને નણંદને રિહાઈ મળી ગઈ હતી, કારણ કે વિદ્યુત તેમને તેમના પરથી ચોરીનો મુકદ્દમો પાછો લઈ લીધો હતો. વિદ્યુતના ચહેરા પર એક ગંભીરતા આવી ગઈ હતી.
અદ્રિકા, તે મારા પપ્પાની વિધવા છે. હું નથી ઈચ્છતો કે દુનિયા કહે કે તેમને જેલમાં સડવા દીધા, પણ તે હવે આ ઘરમાં નથી રહી શકતી. વિચારવાનું શું છે કે પપ્પાનું તે જ જૂનું 2 રૂમનું મકાન કોઈ શહેરના જૂના વિસ્તારમાં છે તે તેમના નામે કરી દઉં. મેં ચૂપચાપ માથું હલાવી દીધું. મારું દિલ પણ એ જ કહેતું હતું કે તેમના દર્દનો બદલો ન લેવામાં આવે. જ્યારે સાસુ અને નણંદ પોતાનો સામાન લેવા આવી તો તેમના ચહેરા પર પહેલાં જેવું અભિમાન નહોતું. વાણી અને વિનીતાની નજરો ઝૂકેલી હતી અને તે સતત રડતી જતી હતી. અદ્રિકા, અમને માફ કરી દે. સાસુએ મારી સામે હાથ જોડી દીધા. અમે બહુ ખરાબ કર્યું છે તારી સાથે. મેં તેમનો હાથ પકડી લીધો કે મેં તમને એ જ દિવસે માફ કરી દીધા હતા જે દિવસે ઉપરવાળો મારી સાથે ઊભો થયો હતો. પરંતુ બધા કહે છે કે તમારી અંદર જે નફરત છે તે કદાચ અહીંયા રહીને ક્યારેય ખતમ ન થાય. વિદ્યુતે કહ્યું, આ ચાવીઓ લો અને અત્યારે ને અત્યારે આ ઘર ખાલી કરી દો. પણ હવે મારો અને તમારો કોઈ પણ સંબંધ નહીં હોય. તે ત્રણેય ચૂપચાપ પોતાના નાના બેગ ઉઠાવીને આલિશાન બંગલાની નીકળી ગઈ. જેમ મિલકત માટે તેમણે આટલા પાપડ વણ્યા હતા, આજે એ જ મિલકત તેમના માટે એક સપનું બનીને રહી ગઈ. સમય પસાર થતો ગયો. સાચું કહે છે કે સત્ય મોડું જ સાચું પણ સામે આવે જરૂર છે. 1 વર્ષ પછી મને ખબર પડી કે વાણી અને વિનીતાએ પોતાની મરજીથી ક્યાંક લગ્ન કરી લીધા અને પોતાની માને એકલી છોડી દીધી. તે સાવકી માં જે પોતાની દીકરીઓના નાજ નખરા ઉઠાવતી હતી આજે તેમના માટે બોજ બની ગઈ હતી. સાંભળ્યું છે કે હવે ગલી ગલીમાં માંગતી ફરે છે અને આ 2 રૂમના ઘરમાં એકલી રહી ગઈ છે. તેની પોતાની દીકરીઓ પણ હવે તેના ખબર અંતર નથી પૂછતી. આજે હું આ મોટા ઘરની માલકણ છું. મારી ગોદમાં એક નાનો દીકરો પણ છે જે બિલકુલ પોતાના બાપ જેવો લાગે છે. હું હજુ પણ પૂજાપાઠ બહુ દિલથી કરું છું, પણ હવે કોઈ તેજ અવાજમાં ગીતો વગાડીને મને પરેશાન નથી કરતું. મારી પૂજામાં અડચણ નથી લાવતું. હવે મારો સૌથી મોટો સહારો મારો પતિ છે. એક દિવસ વિદ્યુતે મને પૂછ્યું કે શું હજુ તને લાગે છે કે તું કાળી અને કદરૂપી છે? પોતાના દીકરાને સાથી સરસો લગાવ્યો અને કહ્યું કે ના વિદ્યુત, હવે મને સમજ આવી ગઈ છે કે સુંદરતા ચહેરામાં નથી હોતી. તે કદાચ મારી પરીક્ષા હતી અને સાચે જ ઉપરવાળો મને અજમાવી રહ્યો છે. પણ આપણે કેમ નથી જાણતા કે તે આપણને જોઈ રહ્યો છે? કારણ કે તે તેમના દિલોમાં કુદરત હતી અને હું આ ઘરની માલકણ બની ગઈ કારણ કે મારા દિલમાં ઈમાનદારી હતી. આજ ઉપરવાળાનો હિસાબ હતો. તે કોઈની મહેનત સબરને ક્યારેય પણ બેકાર નથી જવા દેતો. આજે હું ગર્વથી કહી શકું છું કે હું અદ્રિકા છું અને હું બહુ જ સુંદર છું કારણ કે ઉપરવાળો મને સાચા રસ્તા પર ચલાવી રહ્યો છે. આ કહાની શીખવે છે કે જે સુંદરતા હોય છે તે માત્ર થોડા સમયની હોય છે. જ્યારે તેનો વ્યવહાર અને નમ્રતા જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પડી જાય છે. ઉપરવાળા પર ભરોસો રાખે છે. ઉપરવાળો તમને ત્યાંથી ખુશીઓ આપે છે જ્યાંથી તેણે વિચાર્યું પણ નથી હોતું. ઇન્સાફની ઘંટી ધીમે ધીમે ચાલે છે પણ દળે છે બહુ વધારે ઝીણું. તે દિવસે સવાર કંઈક અલગ હતી. હું મંદિરમાં દીવો પ્રગટાવી રહી હતી. ધુમાડાની હળવી લકીરો હવામાં પડી રહી હતી અને ઘંટીનો ધીમો અવાજ મારા દિલ સુધી ઉતરી રહ્યો હતો. મારા દીકરાની આંગળીઓ મારા સાડીના પાલવને પકડેલી હતી અને વિદ્યુત દરવાજા પર ઊભો અમને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં એ જ સુકૂન હતું જે હવે અમારા ઘરની ઓળખ બની ચૂક્યું હતું. પૂજા કરીને હું વરંડામાં આવી તો જોયું કે ગેટની પાસે એક પાતળી દુબળી છોકરી ઊભી હતી. રંગ મારી જેમ શ્યામ, આંખોમાં ડર અને ચહેરા પર એ જ ચૂપી જે ક્યારેક મારા ચહેરા પર રહેતી હતી. તેના હાથમાં એક ફાટેલું બેગ હતું અને હોઠ કાપી રહ્યા હતા. કંઈ જોઈએ છે તને? મેં ધીમેથી પૂછ્યું તો તેણે માથું ઝુકાવી લીધું. કામ જોઈએ છે. જો મળી જાય તો. તેનો અવાજ સાંભળતા જ મારું દિલ જાણે ભૂતકાળમાં પાછું ફરી ગયું હોય. એ જ મહેણા, એ જ લાચારી અને એ જ એકલાપણું. મેં તેનો હાથ પકડી લીધો. કામ નહીં, મેં કહ્યું. અચ્છા, પહેલાં બેસ અને આ બતાવ, તને સૌથી વધારે કઈ વાતનો ડર છે? તે ધ્રુસકે રડી પડી. તે દિવસે મેં સમજ્યું કે ઉપરવાળો મને માત્ર આ ઘરની માલકણ બનાવવા માટે નહોતો લાવ્યો, પરંતુ તે લોકોનો સહારો બનાવવા માટે લાવ્યો હતો જે પોતાને દુનિયામાં એકલા સમજે છે. સાંજે જ્યારે મેં આ વાત વિદ્યુતને બતાવી તો તેણે હસીને કહ્યું કે તારું દિલ જ આ ઘરની અસલી દોલત છે અદ્રિકા. મેં આકાશ તરફ જોયું. આજે પહેલીવાર મને પોતાના રંગથી, પોતાના ચહેરાથી, પોતાના ભૂતકાળથી કોઈ ફરિયાદ નહોતી. જે કંઈ પણ થયું તે મને તોડવા માટે નહીં, મને બનાવવા માટે થયું હતું. હવે જ્યારે હું અરીસામાં પોતાને જોઉં છું તો મને એક કાળી કે કદરૂપી ઓરત નથી દેખાતી. મને એક એવી ઓરત દેખાય છે જેણે દર્દને તાકાત બનાવી અને સબરને પોતાની ઓળખ બનાવી લીધી. ઇન્સાફની ઘંટી ભલે ધીમે ધીમે ચાલતી હોય પણ જ્યારે ચાલે છે તો તે માત્ર સજા નથી આપતી,
કોઈને જીવવાનું કારણ પણ આપી જાય છે। આ કહાનીથી આપણને આ શીખ મળે છે કે માણસની અસલી સુંદરતા તેના ચહેરા કે રંગમાં નથી હોતી, પરંતુ તેના દિલ, સબર અને સારા વ્યવહારમાં હોય છે। જે લોકો બીજાને કમજોર સમજીને તેમના પર જુલ્મ કરે છે, અદ્રિકાએ દરેક દર્દ ચૂપચાપ સહન કર્યું, પરંતુ તેણે ક્યારેય ખોટો રસ્તો ન પસંદ કર્યો અને ઉપરવાળા પર ભરોસો બનાવીને રાખ્યો। એ જ ભરોસો તેને સાચા સમયે ઇન્સાફ અપાવ્યો। ભગવાન દરેકની પરીક્ષા લે છે, પણ જે માણસ સબર અને સત્ય સાથે આગળ વધે છે તેને એક દિવસ જરૂર ખુશીઓ મળે છે। અદ્રિકાએ દરેક દર્દ ચૂપચાપ સહન કર્યું, પરંતુ તેણે ક્યારેય ખોટો રસ્તો ન પસંદ કર્યો અને ઉપરવાળા પર ભરોસો બનાવી રાખ્યો। એ જ ભરોસો એ તેને સાચા સમયે ઇન્સાફ અપાવ્યો। ઉપરવાળો દરેકની પરીક્ષા લે છે, પણ જે માણસ સબર અને સત્ય સાથે આગળ વધે છે તેને એક દિવસ જરૂર ખુશીઓ મળે છે। એટલે ક્યારેક પોતાને ઓછા ન સમજો, સારા માણસ હોવું જ સૌથી મોટી સુંદરતા છે। મિત્રો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે। કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે।